આયોજન રાખેલ છે। એવા કલ્યાણસિંહને પણ ધન્યવાદ કે ભાઈ જે જ્ઞાન માટે યોગી યતિઓ મહામુનિઓ પોતાનું શરીર ઓગાળી ચૂક્યા છે, અગ્નિમાં બાળી ચૂક્યા છે, પોતાના શરીરના રાય રાય જેટલા ટુકડા કરી ચૂક્યા છે, તેમ છતાં એ જ્ઞાન નથી મળ્યું। અને આજે એ જ્ઞાન આ ગુતરણી ગામની પવિત્ર ધરતી અને એમાંય પાછું કલ્યાણસિંહના પટાંગણની અંદર જો આપણને એ જ્ઞાન મળતું હોય, અને એ જ્ઞાન કેવું પાછું, એ જ્ઞાન આત્માનું કલ્યાણ કરવા વાળું, આવા ગમનના ચક્કરમાંથી છોડાવવા વાળું જ્ઞાન છે। આ પૂર્વ વક્તાએ બહુ સરસ વાત કરી છે સુંદર સાજી કે ભાઈ 1,8,53,120 વર્ષ થયો આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ। સુંદર સાજી એક દિવસની ગણતરી અહીંયા તમને બતાવવામાં આવે છે, કોઈ બતાવવા વાળું નહીં આ સંસારની અંદર। એટલા માટે ધ્યાનથી સાંભળજો। આપણે રાત્રે 8-10 કલાકની નિંદ્રા લઈને આયા છીએ, સવારમાં કેટલી સ્ફૂર્તિ આવી જાય આપણામાં, પણ તેમ છતાં સવારમાં આપણે ઊંઘીએ તો પછી આપણા જેવો ભાગ્યો બીજો કોઈ ના હોય શકે। સુંદર સાચી સવારમાં રાત્રિના મંચમાં કદાચ ઊંઘ આવી જાય, પણ દિવસના મંચમાં જો ઊંઘ આવે તો ખરેખર એવું કહેવાય કે આપણો જીવ એ લેવા એને નિસ્બત નહીં। જેમ ઉમાને થયું તેમ સુંદર સાજી આપણું પણ ના થાય। તો સુંદર સાજી એટલા વર્ષ થયા છે, અને એટલા વર્ષ થયા એ વર્ષોની અંદર ન જાણે આ સૃષ્ટિ પર અરબો ખરબો પ્રાણીઓ આવી અને ગયા, ન જાણે આ શરીરની અંદર રહેલો જીવ એટલા વર્ષોની અંદર કેટલાય વાર મનુષ્ય તનમાં આવી ચૂક્યો, કેટલી વાર પશુ યોનિઓમાં આવી ચૂક્યો, કેટલી વાર જાનવરની યોનિઓમાં આવી ચૂક્યો, અને કેટલી વાર ઝાડ વૃક્ષોની અંદર આવી ચૂક્યો છે। તેમ છતાં આજ દિવસ સુધી એનું કલ્યાણ થયું નથી। જો કલ્યાણ થયું હોત તો આગળના સાહેબે વાત કરી, જો કલ્યાણ થયું હોત તો આપણે આગળ બેઠા ના હોત। નથી કલ્યાણ થયું તો નથી થયું તો પ્રશ્ન થવો જોઈએ કે કેમ ના થયું। આટલા વર્ષો થઈ ગયા, 28 વાર સતયુગ ગયો, 28 વાર ત્રેતાયુગ, 28 વાર દ્વાપર યુગ, 27મો કલયુગ ગયો। આ 28મા કલયુગની અંદર આપણે બેઠા છીએ। એ જીવ અનેક વાર માતાના ગર્ભોની અંદર જઈને આવ્યો છે, પણ આજે આવ્યો છે તો એને એક એવો અવસર મળ્યો છે, એ અવસર આજ દિવસ સુધી મળ્યો નતો। અને આજ દિવસ સુધી બેઠો કેમ કે એને આવા ગમનના ચક્કરમાંથી એને મુક્તિનું પ્રદાન કરવા વાળો, એ ભવસાગરમાંથી છોડાવવા વાળો આ સંસારમાં નતો આવ્યો। એને છોડાવવા વાળા એને કઈ રીતે છૂટે એનું જ્ઞાન, જો છોડાવવા વાળા આવે તો જ્ઞાન પણ આવી જાય, પણ એ છોડાવવા વાળા જ ના આયા। સુંદર સાજી કોણ છોડાઈ શકે? છોડાઈ શકે તો એક પરમાત્મા છોડાઈ શકે, છોડાઈ શકે તો સાચા સદગુરુ છોડાઈ શકે। બાકી આ દુનિયા બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કોટી દેવી દેવતાઓ, ચાહે કોઈ તીર્થંકર હોય, ચાહે કોઈ અવતાર હોય, ઓલિયા પીર પૈગંબર કેમ ના હોય, કોઈ ગુરુ કોઈ આચાર્ય આ જીવને આવા ગમનના ચક્કરમાંથી ન છોડાઈ શકે, ન છોડાઈ શકે, ન છોડાઈ શકે। એ છોડાવવાની જો શક્તિ હોય, એક તાકાત હોય તો એ સર્વશક્તિમાન પરમાત્મા પાસે છે। અને સર્વશક્તિમાન પરમાત્મા આ સંસારમાં ના સતયુગ, ના ત્રેતા, ના દ્વાપરમાં આયા જ નથી આયા તો મુક્તિ ના મળી। જો આયા હોત તો એ જ્ઞાન લઈને આયા હોત, અને જ્ઞાન આવ્યું હોત તો આજે મુક્તિ મળત। વેદો
કહે છે કે રીતે જ્ઞાનતમ ના મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ મળતી નથી. તો કોઈને પ્રશ્ન પણ થાય, શું વેદો એ જ્ઞાન નતું? જ્યારથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારથી વેદો આયા, તો શું એ વેદોના જ્ઞાનથી કેમ મુક્તિ ના મળી? એ શાસ્ત્રો, એ 18 પુરાણો, એ ગીતાજીનું જ્ઞાન 18 અધ્યાયની અંદર 700 શ્લોકમાં આવ્યું. ત્યાર પછી 18,000 શ્લોકની અંદર એ ભાગવતનું જ્ઞાન આવ્યું. તેમ છતાં આટલો અંધકાર કેમ રહ્યો? આ શાસ્ત્રો આયા તેમ છતાં પ્રકાશ કેમ ના થયો? કેમ એ અજવાળું ના થયું કે જીવ આવાગમનનું ચક્કર મટાડી શકે? વિચારવા જેવો પ્રશ્ન છે ભાઈ, વિચાર કરી લો. અને આજે જો કોઈ એ જ્ઞાન લઈને આવ્યું છે, આજે જ્ઞાન આપણને સાંભળવા મળ્યું છે, તો આ જ્ઞાન કોણ લઈને આવ્યું છે? એ આવ્યું છે તો સાચું છે, સત્ય છે કે અસત્ય છે? શું એ કોઈ આપણને કહી રહ્યું છે એ શાસ્ત્રોના પ્રમાણથી કહે છે કે શાસ્ત્રોના બહારની વાતો કરે છે? આજે એક પરમાત્માની પહેચાન કરવી હોય ને, તો પરમાત્માની પહેચાન કોઈ ગુરુ ના કરાવી શકે, કોઈ આચાર્ય ના કરાવી શકે. પરમાત્માની પહેચાન તો શાસ્ત્રો કરાવી શકે. જો એ શાસ્ત્રોમાં આપણે ડૂબકી લગાવીએ, એ શાસ્ત્રોનું જો આપણે મંથન કરીએ ને, તો ખબર પડે કે એ પરમાત્મા ક્યાં રહે છે, એ પરમાત્મા શું કરે છે. એ પરમાત્મા આ સંસારમાં આવવાના હતા? જો આવવાના હતા તો આવી ચૂક્યા છે, અને આવી ચૂક્યા છે તો શું લઈને આયા છે? આજ દિવસ સુધી આ પ્રશ્નોનું સમાધાન કોઈ કરી શક્યું નહીં. આ હિન્દુ ધર્મની એકલી વાત નથી. ચાહે બાઇબલ ને લઈ લો, ચાહે કુરાન ને લઈ લો, ચાહે ગુરુ ગ્રંથ સાહેબ ને લઈ લો. સુંદર સાહેબ, આજે કેટલા નસીબદાર છીએ આપણે કે જ્યારે આ સાચા સદગુરુ આ સંસારમાં આયા છે, અને સાચા સદગુરુ એક એવી નીધ લઈને આયા છે. એ નીધનો રસ આજે આપણે પી રહ્યા છીએ. જો એ નીધનો રસ આપણે પી રહ્યા હોઈએ ને, તો સમજી લો હવે આ જીવને મુક્તિ મળવા વાળી છે. આ શરીરની અંદર બે વસ્તુ રહેલી છે, એક જીવ અને આત્મા. આત્માને મુક્તિ નથી આપવાની, મુક્તિ તો જીવને આપવાની છે. એ જીવ અસંખ્ય વાર માતાના ગર્ભોની અંદર જઈને આવી ચૂક્યો છે. જન્મે છે, મરે છે, જન્મે છે, મરે છે. બસ મારા તારાની અંદર પોતાનું જીવન પૂરું કરે છે, અને આયુષ્ય પૂરું થાય બીજી યોનિમાં એવો પ્રવેશ કરી જાય છે. સુંદર સાચ છે. હવે વાત પહેલા સાંભળીને કે હવે આપણે બીજી યોનિમાં નથી જવું. નથી જવું તો એક જ ઉપાય કે આ વાણીના શરણમાં તમે આવી જાઓ. જો આ વાણીના શરણમાં તમે આવી જશો ને, તો સાચા સદગુરુની પહેચાન થઈ જશે. હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, આ સંસારમાં આવા પાછળનું મારું પ્રયોજન શું છે? આ પ્રશ્નો, આ 4 પ્રશ્નો જે છે ને, એ 4 પ્રશ્નોનું જો સમાધાન થઈ ગયું તો જીવ આવા ગમનના ચક્કરમાંથી બહાર નીકળી ગયો સમજો. અને આ પ્રશ્નો જ્યારથી 4 વેદોની ઉત્પત્તિ થઈ, એમાં અથર્વ વેદની ઉત્પત્તિ થઈ ને, એ અથર્વ વેદની ઉત્પત્તિ થઈ ત્યારથી આ 4 પ્રશ્નો માનવને પૂછવામાં આવ્યા છે. અને એ માનવને પૂછવામાં આવેલા પ્રશ્નોનો એક પણ જવાબ કોઈ આપી શક્યું નથી. ત્રેતા યુગની અંદર આજથી 17 લાખ વર્ષ પહેલા કોણ આવ્યું? મર્યાદા પુરુષોત્તમ રામ આયા. એ મર્યાદા પુરુષોત્તમ રામ પણ આ પ્રશ્નોનો જવાબ ના આપી શક્યા. ત્યાર પછી 5000 વર્ષ પહેલા ગીતાજીનું જ્ઞાન આવ્યું. યોગેશ્વર શ્રી કૃષ્ણજીએ એ ગીતાજીનું જ્ઞાન આપ્યું. એ ગીતાજીના જ્ઞાનની અંદર, બાતુની અર્થની અંદર એ પરમાત્માની પહેચાન કરાઈ છે. પણ આ 4 પ્રશ્નોનું સમાધાન એ યોગેશ્વર શ્રી કૃષ્ણજી પણ ન કરી શક્યા. આજે એ 4 પ્રશ્નોનું સમાધાન સરળતાથી થઈ જાય છે આ વાણીથી. સુંદર સાજી કે જે આ વાણી માટે લક્ષ્મીજીએ 7 કલ્પાંત સુધી તપસ્યા કરી હતી. સાંભળ્યું ને હવે કે ભાઈ લક્ષ્મી માટે આપણે તળપાપડ થઈ રહ્યા છીએ. એ લક્ષ્મી પોતાનું કલ્યાણ કરવા માટે, પોતાનું આવાગમનનું ચક્કર મટાડવા માટે પોતાના પ્રાણ પ્રિયતમ, પોતાના પ્રાણનાથ વિષ્ણુ ભગવાનને કહે છે કે હે મારા પ્રાણનાથ, તમે કોનું ધ્યાન ધરો છો? એ વિષ્ણુ ભગવાન ના કહી શક્યા
કે હું કોનું ધ્યાન ધરું છું, આજે તમને બતાવવામાં આવે છે કે અવિનાશી પરમાત્મા, સર્વશક્તિમાન પરમાત્મા ક્યાં રહે છે, શું કરે છે, એના પ્રશ્નોનું સમાધાન થાય છે. અહીંયા આગળ દુનિયા પરમાત્માને શોધે છે. નિજાનંદ સંપ્રદાયના મંચ પર પરમાત્માની પહેચાન કરવામાં આવે છે કે હે માનવ, જો તારે આત્માનું કલ્યાણ કરવું હોય ને તો એ અવિનાશી પરમાત્મા જે છે, જે ગીતાજીમાં કહ્યું છે કે જે ક્ષર અક્ષર થી પરે જે છે, જે પુરુષોમાં ઉત્તમ છે, એ અવિનાશી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના તું શરણમાં જા. તારું આવાગમનનું ચક્કર મટી જશે. તું આ સંસારને છોડી દે, તું આ સંસારના દેવી દેવતાઓને છોડી દે, તું ત્રિદેવોને છોડી દે. કેમ? એટલા માટે છોડવાના છે કે તારું આત્માનું કલ્યાણ નહીં કરે, એ તને ભવસાગરથી પાર નહીં ઉતારે. હા, દેવી દેવતાઓની આરાધના કરવાથી તમને સંસારનું સુખ મળશે. કદાચ શેર માટીની ખોટ હોય અને કદાચ લોટરીની ટિકિટ લીધી હોય અને કદાચ હનુમાનજીની પૂજા કરો તો કદાચ લોટરી લાગી જાય. પણ સુંદર સાથ, જો એ હનુમાનજી, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ જો આવા ગમનનું ચક્કર તમારું મટાડે ને તો અમે તમારા ચરણોમાં સમર્પિત થઈ જઈએ, અમે તમારા ગુલામ બની જઈએ. કેમ? શાસ્ત્રો કહે છે ભાઈ, જીવ ઈશ્વરનો નાશ કયો મિથ્યા ચૌદે લોક, દીઠ્યા સુનામો જે આવે એ તો સર્વે મિથ્યા. 14 લોક છે સુંદર સાજી, 14 લોક મિથ્યા છે. જો 14 લોક મિથ્યા હોય તો 14 લોકના માલિકો કોણ છે? કોઈ શંકર ભગવાનના ઉપાસક હોય, સારું કહેવાય ભાઈ. કોઈની ભક્તિ ના કરી તો શંકર ભગવાનની ભક્તિ કરી સારી કહેવાય. કોઈને કશું માનતા નથી તો વિષ્ણુ ભગવાનની આરાધના કરવી સારું કહેવાય. એ ભગવાન છે, એ મહાન પુરુષ છે, એ પરમાત્મા નથી. એને પરમાત્માની હરોળમાં ના મૂકો, એને મહાન પુરુષની હરોળમાં મૂકો. કેમ? એ પરમાત્માનો અંશ એમનામાં રહેલો છે. પણ આવાગમનનું ચક્કર જો મટાડવું હોય, એ અખંડ સુખ, એ શાંતિ, એ આનંદ નું સાનિધ્યતા પ્રાપ્ત કરવી હોય તો સર્વશક્તિમાન પરમાત્મા સિવાય આ સંસારમાં કોઈની તાકાત નથી કે જે તમને આપી શકે. પણ દુનિયા આજે સ્વાર્થ માટે ભક્તિ કરે છે. પોતાનું જીવન સારું જાય, સુખમય જાય, બસ જીવનમાં જે કઈ ભૌતિક સુખ સંપત્તિ સાધનો છે એ એકત્રિત થાય એટલા માટે ભક્તિ કરે છે. ખરેખર એ ભક્તિ કરે તો સારું કહેવાય, પણ ભક્તિ કરવાનો જે ઉદ્દેશ છે એ ખરેખર ખોટો કહેવાય. ભક્તિ તો શા માટે કરવાની? ભક્તિ તો આવા ગમનનું ચક્કર મટાડવા માટે કરવાની. ભક્તિ તો હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, આ આવા પાછળનું પ્રયોજન શું છે એ પ્રશ્નનું સમાધાન માટે ભક્તિ ભાઈ કરવાની. બાકી એવું ના કરવાનું કે હું મંદિરમાં જાઉં છું તો હું ભગત છું, મેં કંઠી પહેરી છે હું ભગત છું, હું માળા પહેરું છું હું ભગત છું, મેં ભગવો ધારણ કર્યો છે હું આચાર્ય છું, મેં સાલ ઓઢી છે. એ બ્રહ્મણાઓમાંથી બહાર નીકળી જશો. કેમ? 184 હત્યા બેસે એવો આ જન્મ તમારો. આગળ ચોપાઈ બોલી ચૂક્યા છે વક્તા કે જેરે ગામની વાટ જ લીજે, આવે તે જ ગામ. તમારે સ્વર્ગમાં જવું છે તો સ્વર્ગમાં જવા માટે શું કરવું એ જાણી લીધું તમે, કદાચ તમે સ્વર્ગમાં પણ ગતા રહ્યા. વૈકુંઠમાં જવું છે, વૈકુંઠમાં જવા માટે શું કરવું એ તમે પુણ્ય ભેગું કરી લીધું, તમે વૈકુંઠમાં પણ ગતા રહ્યા. પણ એથી શું થઈ ગયું? સ્વર્ગ ક્યાં સુધી છે ભાઈ? સ્વર્ગ ત્યાં સુધી છે કે જ્યાં સુધી તમારી પાસે ભક્તિ રૂપી બાથું છે ત્યાં સુધી છે. જેવું તમારું પુણ્ય પૂરું થાય છે પાછા તમને મૂર્તિ લોકની અંદર એ પુણ્ય કમાવા માટે તમને મોકલી આપે છે. કદાચ તમે વારંવાર સ્વર્ગમાં ગયા, વારંવાર વૈકુંઠમાં ગયા, જ્યાં સુધી બ્રહ્માંડ છે ત્યાં સુધી છે ને ભાઈ. પણ જયારે બ્રહ્માંડ નાશ થઈ જવાનો છે, કોઈ બસમાં ડ્રાઈવર કંડક્ટર સાથે આખી બસ જ ખીણમાં પડી ગઈ, કોઈ બચ્યું જ ના તો. આ સંસારને ચલાવવા વાળા બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એક દિવસ એક કાળનો ગ્રાસ બની જશે. ત્યારે હે માનવ, તું વિચાર કરી લે, તું જેના શરણમાં ગયો છું
એના શરણમાં જઈને તું એટલું તો પૂછ કે જ્યારે મારું આ શરીર નહીં રહે ત્યારે અંદર બેઠેલી આત્મા ક્યાં જશે? जाको तुम सदगुरु कर सेवो ताको इतनी पूछो खबर संसार छोड़ जाओगे तब कहा है अपनो वतन। बाकी तो सुंदर साथ જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ જીવને આવા ઘમણના ચક્કરની અંદર ફરિયાદ કરવું પડશે, ખર્યાદ કરવું પડશે. કોઈને પૂછવામાં કોઈ મુક્તિ શું? તાકે મનુષ્ય તન મળ્યું છે, ફરી પાછું મનુષ્ય તન મળે એ મુક્તિ. કેમ કે મનુષ્ય તનમાં જ બધું, કે મનુષ્ય તનમાં આ તન દ્વારા શું કર્યું? મનુષ્ય તન મળ્યું, એસરામી જીવન જીવી લીધું. તો ભાઈ મનુષ્ય તનમાં મજા આવી જાય છે કે એસરામી જીવન. તાકે કયું એસરામી જીવન? બીડીઓ, સિગારેટ, દારૂ, અફીણ, ગોજો, ચરસ ની મસ્તીની અંદર સુંદર સાજી વ્યભિચાર. ઓહો, આટલું બધું સુખ તો કોઈ યોનિમાં નથી, છે તો મનુષ્ય યોનિમાં છે. એટલે એવો એના ઈષ્ટદેવને શું વિનંતી કરે કે ઈષ્ટદેવ ફરી મને શું આપજે? મનુષ્ય તન આપજે. હો માનવ, આ માનવ યોની પણ એક ભવસાગર માની એક યોની છે. તું એ વિચાર કરી લે કે મારે તો અખંડ સુખ શાંતિ પ્રાપ્ત કરી લેવું છે, મારે જન્મવું નથી, મારે મરવું નથી. જન્મવું મરવું એ તો સુંદર સાજી એક નરક છે. વિચાર કરો હવે શું કરવું છે ભાઈ? કે જે પ્રશ્નો જે આયા છે પ્રશ્નોનું સમાધાન કરવા વાળા એટલે કહ્યું ને કે સદગુરુ સોઈ જો વતન બતાવે એ સદગુરુ છે. આપણે કોઈને પૂછવામાં આવે કે ભાઈ તારું વતન કઈ? તો ભાઈ ગુતૈડી મારું વતન. કેમ? આપણું જન્મ ગુતૈડીમાં થયો છે. પણ આ તો તારો જન્મ ગુતૈડીમાં થયો, પણ આ મનુષ્ય યોનિમાં તું છું ત્યારે ગુતૈડીમાં છું. પણ એ પહેલો તું કયો હતો? એ પહેલા તું ક્યાં હતો? અને હવે પછી આ શરીર નહીં રહે ત્યાં પછી તું ક્યાં જવાનો છો? એ તો આપણે ઇન્ટ્રોડક્શન આપી દઈએ છે ભાઈ, એડ્રેસ ઠેકાણું. તો ભાઈ નારા ગામની અંદર મારું વતન આવ્યું. પણ એ સાચા સદગુરુ સુંદર સાજી આ સંસારમાં આવશે કે? એ સાચા સદગુરુ આ સંસારમાં આવશે તો આજ દિવસ સુધી સાચા સદગુરુ આયા જ નથી. તો એનો એક જ જવાબ, હા કે નામો? ના, આયા જ નહીં. એ સાચા સદગુરુ નથી આયા સુંદર સાજી. અને જો આયા હોત તો એ વતનને બતાવત, આયા હોત તો એ આવા ગમનનું ચક્કર મટાડોત. પણ આવવાના છે એવું શાસ્ત્રોમાં કહે છે, આયા છે એવું શાસ્ત્રો કહેતા. ઓ આવવાના છે તો ક્યારે આવવાના હતા એ પણ શાસ્ત્રો કહે છે ભાઈ. પણ આપણે કોઈ દિવસ શાસ્ત્રો તરફ ગયા ખરા? ક્યારે આપણે વિચાર્યું કે સાચું માનવ જીવન, જીવન જીવવાની રીત, આર્ટ ઓફ લિવિંગ જેને કહેવામાં આવે, સાચી માનવ જીવન જીવવાની રીત એ વેદોમાં આપવામાં આવી છે કે જીવન કઈ રીતે જીવવું. પણ સુંદર સાથ આપણે ક્યારેય એ વેદોનું જ્ઞાન કોઈ જાણતું હોય એના સાનિધ્યમાં ગયા હોય તો આપણને ખબર પડે ને. એ જ્ઞાન નહીં હોવાને કારણે આજનો માનવ એટલો બધો અંધશ્રદ્ધાની અંદર લાગી ગયો છે, એટલો બધા કુરિવાજોની અંદર લાગી ગયો છે. સુંદર સાજી એવા અંધારાની અંદર ઉતરી ગયો છે. એને બહાર કાઢવો સુંદર સાજી બહુ જ કાઠું છે. કેમ કે બાપ દાદાઓ આપણા જે વડવાઓ હતા ને એ જ અંધારામાંથી આયા છે. તો એના થકી જે ઉત્પન્ન થતી જે યોનિઓ છે એ અંધારામાં જ રહ્યો સુંદર સાજી. અને શું આ અંધારું પહેલે જ છે? ના, આ કુરિવાજો, રીત રિવાજો, અંધશ્રદ્ધાઓ જ્યારે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ને ત્યારે નથી. કેમ? શરૂઆતમાં તો વેદોને જાણવા વાળા હતા અને વેદોને જાણીને એને અનુસરવા વાળા હતા. પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ એ વેદો ઓછા, એ જ્ઞાન ઓછું થતું ગયું, શાસ્ત્રો દૂર થતા ગયા અને આજની દુનિયા એ ટેકનોલોજી તરફ વળી ગઈ છે. અને ટેકનોલોજી તરફ વળી છે ત્યારે આપણી જે અસલ સંસ્કૃતિ હતી માનવ જીવવાની, એ માનવ જીવવાની સંસ્કૃતિને આપણે નેવાએ મૂકી દીધી છે.
તો એ વેદોમાં આપેલું છે, એ શાસ્ત્રોમાં આપેલું છે કે ભાઈ એ સાચા સદગુરુ આ સંસારમાં આવવાના છે તો સતયુગમાં આવવાના છે એવું ક્યાંય લખ્યું નથી. જો સતયુગમાં આવવાના છે એવું ક્યાંય નથી લખ્યું તો એનો અર્થ એવો થયો કે સતયુગમાં આયા. તો સતયુગમાં નથી આયા તો સતયુગ વાળાને મુક્તિ મળી છે ને? પ્રશ્નનો જવાબ સુંદર સાજી કે સતયુગ વાળાને મુક્તિ નથી મળી એનો કારણ એક જ છે કે આપણા શાસ્ત્રો એવું કે છે કે એ સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ સતયુગમાં આયા નથી. જો એવા આયા હોય તો મુક્તિ આપે ને, આયા જ નથી. તો શું શાસ્ત્રોમાં ત્રેતા યુગમાં કહ્યું છે કે ભાઈ સાચા સદગુરુ આવવાના છે એવું? જો કહ્યું હોય તો શાસ્ત્રો આપણે ખોલીને જોવા જોઈએ. પણ એ ત્રેતા યુગમાં પણ આવવાના છે એવું લખ્યું નથી. તો કોઈને પ્રશ્ન થાય કે આજે હર કોઈ રામની પૂજા કરે છે, હર કોઈ રામને માને છે, હર કોઈ રામને પરમાત્મા તરીકેનું પૂજન કરે છે, તો શું રામ એ પરમાત્મા નથી? દુનિયા જો 60 થી 70% લોકો રામને પરમાત્મા માને છે. આજે રામને માનવાનો તો પરમાત્મા માને જ છે. સુંદર સાજી, જો રામ પરમાત્મા હોય તો એ શાસ્ત્રોથી સાબિત થતું નથી. હા, કોઈ એટલું કહી શકે કે રામ એ કોનો અવતાર હતો? વિષ્ણુ ભગવાનનો અવતાર હતો. એ વિષ્ણુ ભગવાનના 24 અવતાર મેનો એક અવતાર રામ હતો. તો સુંદર સાજી, સ્વાભાવિક છે. હવે આપણે આગળ સાંભળી ચૂક્યા છીએ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પરમાત્મા નથી, એ મહાન પુરુષ છે, એ ભગવાન કહી શકાય, એમને પરમાત્મા ન કહી શકાય. તો શું એના અવતારને પરમાત્મા કહી શકાય? અને ચાલો કોઈ પરમાત્મા તરીકે માને છે તો શું એમની પાસે આવાગમનનું ચક્કર મટાડવાનું જ્ઞાન ખરું? ભાઈ, એનું લક્ષણ બતાવવામાં આવ્યું છે પરમાત્માનું કે પરમાત્મા એ જ્ઞાનનો સાગર છે, પરમાત્મા એ ઇલમનો સાગર છે. જો પરમાત્મા ઇલમનો સાગર હોય તો એ રામે ગુરુ વશિષ્ઠને ગુરુ કેમ કર્યા? ખુદ પોતે ઇલમનો સાગર છે, ખુદ પોતે જ્ઞાનનો સાગર છે, તો એમને ગુરુ કેમ કરવા પડ્યા? અને ગુરુ તો કર્યા, પણ એ ગુરુ વશિષ્ઠ રામને મુક્તિ ના આપી શક્યા. સુંદર સાચી. કોઈ કે કયા આધારે કહો છો રામને મુક્તિ ના મળી? જો રામને મુક્તિ મળી હોત તો દ્વાપર યુગની અંદર શ્રી કૃષ્ણના અવતાર તરીકે રામ ના આયા હોત. સુંદર સાજી, એટલે એનો અર્થ એવો થયો કે રામને પણ આવાગમનનું ચક્કર મટ્યું નથી. તો કોઈ હવે આગળ વાત થઈ કે ગુરુ કરવાથી આવાગમનનું ચક્કર નથી મટતું, તો એ પણ અહીં સાબિત થયું ગુરુ વશિષ્ઠ પણ રામને આવાગમનનું ચક્કર ના મળે. સુંદર સાજી, આજના ગુરુઓ અને સતયુગના અને ત્રેતા યુગના ગુરુઓમાં આસમાન જમીનનો ફેર. એ ગુરુએ તો રામને કહ્યું કે રામ, આત્મા તત્વનું જ્ઞાન મારી પાસે નથી. એને સાચા ગુરુ કહેવાય. જો અને આજના ગુરુ અંધારામ રાખે. શું કે? ગુરુ વાક્યમ બ્રહ્મ વાક્યમ. ઓ ભાઈ, તમે તો એવા નરકોની અંદર ઠેલ્યા છે કે સુંદર સાચી વસ્તુથી તમે વાકેફ કરી દીધા. એ ગુરુ વશિષ્ઠે કહ્યું કે હે રામ, આત્મા તત્વનું જ્ઞાન મારી પાસે નથી, પણ આત્મા તત્વનું જ્ઞાન આપવા વાળા કલયુગમાં આવી રહ્યા છે. એટલા માટે સુંદર શાસ્ત્રો એ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ કલયુગના ગુણગાન ગાય છે. કલી ધન્યો મહેશ્વરા. એ સતયુગનું ગુણગાન ગાવામાં નથી આવ્યો, એ ત્રેતા યુગના ગુણગાન ગાવામાં નથી આયા, એ દ્વાપર યુગના ગુણગાન ગાવામાં નથી આયા. ગુણગાન ગાવામાં આયા છે તો કલયુગના ગાવામાં આયા છે. અને જો એ કલયુગના ગુણગાન ગાવામાં આયા હોય, એ કલયુગનો મહિમા સ્વયં રામ પોતાના મુખે કહેતા હોય કે બડે ભાગ હો મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ.
એ મનુષ્ય તનનો મહિમા ગાતા હોય, એ કલિયુગનો મહિમા ગાતા હોય, તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે આપણે મનુષ્ય તનમાં છીએ અને પાછા કલિયુગમાં છીએ. એ કલિયુગનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. કેમ કે જે રામે જે ભવિષ્યવાણી કરી હતી ને, એમના ગુરુએ જે ભવિષ્યવાણી કરી હતી, એ ભવિષ્યવાણી એનું એ જે પ્રમાણ છે, એ પ્રમાણ અહીંયા સાબિત થાય છે. અને રામે તો ત્યાં સુધી ગુરુ વશિષ્ઠને કહી દીધું કે હે ગુરુ વશિષ્ઠ, એ કલિયુગનું આયુષ્ય 4,32,000 નું છે. તો 4,32,000 ની અંદર એ ક્યારે આવશે એનો સમય તો બતાવો. સુંદર સાત, એ આપણા શાસ્ત્રોની અંદર એ સમય વાર તિથિ સાથે એ સાચા સદગુરુ આ સંસારમાં આવવાના છે એ કહી દીધું છે. પણ આપણે શાસ્ત્રો ખોલવાની ફુરસદ નથી. પણ ક્યાંથી ખોલીએ? આપણે ઘેર હોય તા ખોલીએ. આપણે ઘેર હોય તો ખોલીએ. જે જોને છે ભાઈ કહેતા નથી. સુંદર સાત, આપણે હિન્દુ છીએ તો હિન્દુ તરીકે આપણી ફરજ બને કે હિન્દુઓના જે કઈ શાસ્ત્રો હોય ને, એ શાસ્ત્રોનું જ્ઞાન આપણને હોવું જોઈએ. એ શાસ્ત્રો આપણા પૂજનીય છે, એ આપણા સન્માનીય છે. કેમ? એ શાસ્ત્રો પરમાત્માની પહેચાન કરાવે છે. એ શાસ્ત્રો જીવન જીવવાની રીત શીખવે છે. તો શું એ શાસ્ત્રો આપણે ઘેર કેમ ના હોવા જોઈએ? એ વેદો કેમ ના હોય આપણે ઘેર? એ ગીતાજી આપણે ઘેર કેમ ના હોય? એ ભાગવત, એ રામાયણ, એ મહાભારત આપણે ઘેર કેમ ના હોય? સુંદર સાજી, આજે હિન્દુ સમાજ આ જ્ઞાનથી વંચિત છે. અને વંચિત છે એટલા માટે અંધશ્રદ્ધાની અંદર ફસાઈ ગયો છે કે આપણે લગ્નમાં કરવામાં આવતી વિધિઓ, આપણે મરણ પ્રસંગમાં કરવામાં આવતી વિધિઓ એ સાચી છે કે ખોટી છે એ આપણે જાણતા નહીં. જે કરતા આયા એ કરીએ છીએ. બાપ દાદાએ ગ્રહ શાંતિ કરી તો આપણે કરવાની. બાપ દાદાએ ગ્રહ શાંતિ કેમ કરી એ ક્યારે વિચાર્યું? બાપ દાદા ખાટલો એ ઢાર્યો, 12માની વિધિ કરી તો આપણે કરી, પણ બાપ દાદાએ કેમ કરી એ ક્યારે પૂછ્યું? આજે 70-80 વર્ષના વડવાઓ અહીંયા હશે, એમને પૂછવામાં આવે કે તમે 12મા 13માની વિધિ કેમ કરો છો? કે તો પહેલા કરતા આયા છે, તમે કરીએ છીએ. તમે પહેલા કરતા આયા છો, કરો છો, પણ એ શાસ્ત્રોમાં લખ્યું છે? શું આ વિધિ મહાભારતમાં હતી? દ્વાપર યુગમાં હતી આ વિધિ? શું આ વિધિ ત્રેતા યુગમાં હતી? આ વિધિ સતયુગમાં હતી? નથી. તો આજે કેમ? એ નથી તો એટલા માટે નથી કે એ વેદોનું જ્ઞાન ધરાવતા હતા એટલા માટે નથી. ત્રેતા યુગમાં નથી તો એ શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતા હતા, એને અનુસરતા હતા. એ દ્વાપર યુગમાં એ અનુસરતા હતા. પણ આજે કળિયુગની અંદર આજનો માનવ એ શાસ્ત્રોથી દૂર થઈ ગયો, અને દૂર થઈ ગયો ત્યારે એવા અંધારાની અંદર આજે ઉતરી ગયો છે કે એને શું કરવું એ જ ખબર નહીં. હવે એટલી બધી ગંદકીની અંદર આજે આજનો માનવ, આજનો જીવ ફસાઈ ગયો છે. પણ એક સુંદર સાત, એક અનહોણી ભલે હોય ફસાઈ ગયો છે, પણ એને એક પરમાત્માનું સાનિધ્ય જો એવો જાગી જાય ને, તો એને પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય એવું છે. એને પરમાત્માનું જ્ઞાન મળે એવું છે. એનું આવાગમનનું ચક્કર મટી જાય એવું છે. આટલા રીત રિવાજો, જુઠ્ઠા રીત રિવાજોની અંદર લાગીને પણ જો કોઈ આ સાચા સદગુરુને જો ઓળખી લે, આ સાચા સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત કરી લે, તો સુંદર સાજી એ ગુરુ વશિષ્ઠે રામને કહ્યું છે કે કલિયુગની અંદર એ પાર બ્રહ્મ પરમાત્મા આવશે. અને આવશે તો સુંદર સાજી 1735 ની અંદર, વિક્રમ સંવત 1735 ની અંદર આ તિથિ સાથે કહેલું છે સુંદર સાજી કે હિન્દુ વર્ષ પ્રમાણે એ 1735 નું વર્ષ હશે. પણ 1735 ની અંદર મને કોઈ એવી કોઈ નિશાની તો બતાવો કે એ પ્રગટ થઈ ચૂક્યા છે. ત્યારે એ ગુરુ વશિષ્ઠ રામને કહે છે કે જ્યારે પારબ્રહ્મ પરમાત્મા આ સંસારમાં જાહેર થશે ને, ત્યારે ધૂમકેતુ ક્ષય માસ થશે 1700 વિક્રમમાં. વિક્રમ સંવત 1700 ની અંદર સુંદર સાજી, તો વિક્રમ સંવત એ ગઈ 1700 ગઈ કે આવવાની?
ગઈ સુંદરસાજી, આ સંસારમાં પાર બ્રહ્મ પરમાત્મા એ 400 વર્ષ થયો. એ 400 વર્ષ પહેલો પરમાત્મા નતાયા એવો દાવા સાથે આ નિજાનંદ સંપ્રદાયના મંચ પર કહેવામાં આવે છે કે એ પહેલો પરમાત્માને આવવાની કોઈ વાર તિથિ લખેલી નથી. આવા તો હુકમે વેદ કતબ મે ખાલી રામાયણનું દ્રષ્ટાંત આપ્યો. બાલકાંડ રામાયણનું દ્રષ્ટાંત બાકી રહ્યું. આ તો ગુરુ વશિષ્ઠ રામાયણનું તમને દ્રષ્ટાંત આપવામાં. એવા તો હુકમે વેદ કતબ મે लिखाए लाखो निशान. कोई એવું શાસ્ત્ર નથી કે કળિયુગમાં પારબ્રહ્મ પરમાત્મા સાચા સદગુરુ આવવાના ન હોય એનું પ્રમાણ ના આપેલું હોય. સુંદર સાચી. અને જો એ સાચા સદગુરુ જો શાસ્ત્રોના પ્રમાણે જો જાહેર થઈ ચૂક્યા હોય ત્યારે શાસ્ત્રોમાં કહ્યું છે કે એ પરમાત્મા આવશે ત્યારે સાથે શું લાવશે, એ કોની સાથે આવશે અને સાથે જે લાવવાના છે એ કોના માટે લઈને આવવાના છે. એ કુરાનમાં કહ્યું છે, એ બાઇબલમાં કહ્યું છે, એ ગુરુ ગ્રંથ સાહિબમાં કહ્યું છે કે પારબ્રહ્મ પરમાત્મા પોતાની આત્માઓ સાથે એ કલિયુગની અંદર સ્વયં પ્રગટ થવાના છે. શબ્દ પકડજો, પ્રગટ થવાના છે, જન્મવાના નથી. આ શાસ્ત્રોમાં પણ લખેલું છે. પરમાત્મા ક્યારે જન્મે નહીં, પરમાત્મા પ્રગટ થાય. સુંદર સાજી. અને જે જન્મે છે, જે મરે છે એને પરમાત્મા કેવડાવવાનો અધિકાર પણ નથી. તો કોણ જન્મ્યું અને કોણ મર્યું એ તમારે જાણી લેવાનું. કોઈને વારંવાર કોઈનું નામ લઈએ ને તો કોઈને કઠે દુઃખ થાય કે આ તો અમારું ખંડન કરે છે, અમારા ઈષ્ટદેવનું આ તો ખંડન કરે છે, ખોદની કરે છે. ભાઈ કેમ અમે ખોદની કરીએ? અમે તો સાચું શું છે અને ખોટું શું છે, સત્ય અને અસત્ય, ઘઉં અને કોકરા સુંદર સાજી છૂટા પાડી બતાવીએ છીએ. એવો આ ચાઈનો છે, એવી આ વાણી છે સુંદર સાજી કે આજ દિવસ સુધી કોઈએ કરી શક્યું નથી. એટલા માટે આ તમને નવું લાગે કે 400 જ વર્ષ થયા અને 400 વર્ષથી આ બ્રહ્મવાણી આ સંસારની અંદર એક પોકાર લગાઈ રહી છે કે હે માનવ, આજ દિવસ સુધી બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કોટી દેવી દેવતાઓથી માંડીને આમ જનતા માનવ સમાજ આવાગમનનું ચક્કર મટાડી શક્યા નથી. પણ હવે જો મટાડવું હોય તો મારા શરણની અંદર આવી જાઓ. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, હું શા માટે આવ્યો છું અને આવ્યો છું તો શું લઈને આવ્યો છું, અને જો મારા શરણમાં આવશો તો તમને શું મળવાનું છે. ભાઈ કેટલા વર્ષોથી માતાના ગર્ભની અંદર જઈને આયા છો. હવે માતાના ગર્ભમાં નહીં જવું પડે, પણ જો આ વાણીના શરણમાં આવશો ને, આ વાણી કે છે, આ સાચા સદગુરુ કે છે એ પ્રમાણે ચાલશો તો સુંદર સાચી. બાકી દેવી દેવતાઓની આરાધના કરો, ગુરુ આચાર્યોની આરાધના કરો, સુંદર સાચી મળશે પણ અખંડ મુક્તિ નહીં મળે, અખંડ સુખ નહીં મળે. કદાચ 1 કરોડ પુત્ર જોઈતા હશે ને તો 1 કરોડ પુત્ર આપવાની શક્તિ એ દેવી દેવતાઓમાં છે, એ બ્રહ્મા વિષ્ણુ મહેશમાં છે. કોઈને ઈચ્છા થાય કે નરેન્દ્ર મોદીની જગ્યાએ મારે બેસી જવું છે તો કોઈ દેવીને તમે આરાધના કરો. કોઈ કાલી, મહાકાલી, એ ચંદી ચામુંડા, એ જગદંબા જો કદાચ પ્રગટ થાય, તમે માગી લો કે મારે વડાપ્રધાન બનવું છે આવતી 5 વર્ષીમાં, તો કદાચ એ દેવી એમ કે તથાસ્તુ, તો તમે વડાપ્રધાન પણ બની જાઓ. પણ એ દેવીને આટલું માંગ્યા પછી આટલું પણ પૂછજો કે મારે અખંડ મુક્તિ જોઈએ છે. માં તું તથાસ્તુ કહી દે, અને જો એ માં તથાસ્તુ કે તો સુંદર સાજી અમે તમારા ગુલામ. એ વડાપ્રધાન બનીને શું કરશો? 18 કલાકની મહેનત છે વડાપ્રધાનની. ઊંઘવું હોય તો ઇન્જેક્શન લગાવવું પડે, ઊંઘ આવતી નહીં તો એ સુખ છે કે દુઃખ છે? સુંદર સાતજી કે જે અવિનાશી પરમાત્મા સર્વશક્તિમાન જેને સચ્ચિદાનંદ કહેવામાં આવ્યા છે એવા દિવ્ય બ્રહ્મપુર ધામની અંદર બિરાજમાન છે. એના ચરણોમાં જ્યાં પછી ક્યારેય દુઃખનું નામ નિશાન નથી, કોઈ ચાહના નથી.
મન ઈચ્છિત ફળ તો આગળ મળે છે. તમે મનમાં ઈચ્છા કરો કે મારે આ સુખ જોઈએ છે, એ પહેલા તો હાજર થઈ જાય. સુંદર સાજી, આ સંસારમાં તો સુખ દુઃખ એક સાગરના તરંગોની માફક છે. તમે જેવા કર્મો કરો છો ને એ કર્મો અનુસાર તમને સુખ દુઃખ મળ્યા કરે છે. સુખ દુઃખ એ કોઈ દેવી દેવતાના હાથમાં નથી, એ તમારા કર્મના હાથમાં છે. પણ આજનો ઇન્સાન પોતાના ઈષ્ટદેવને દોષ આપે છે કે હું તારી ભક્તિ કરો છું, તું મને દુખી કરો છો, હું તને ઓમ કરો છું, તું મને ઓમ કરો છું. એટલે ભાઈ તારા કર્મ હારો નહીં. કદાચ તે આ જન્મમાં તો સારો કર્મ કર્યો, પણ તારો સંચિત કર્મ તું સાથે લઈને આવ્યો છું. એ તારો સંચિત કર્મ તને સુખ દુઃખ આપી રહ્યો છે. માટે કોઈ દેવી દેવતાને પણ દોષ ના આપશો, અને સુખ માટે કોઈની બાધા આખડી પણ ના રાખશો. તમારા કર્મમાં હશે એ જ તમને મળવાનું છે, બીજું કોઈ નહીં મળે, નહીં મળે, નહીં મળે. પણ એક અવિનાશી પરમાત્માના સાનિધ્યની અંદર લાગી જાઓ. આવા ગમનનું ચક્કર સુંદર સાજી તમારું મટી જવા વાળું છે. સમય તો મને 1 કલાક આપ્યો છે, પણ સુંદર સાજી 12:10 વાગી ગઈ. બરાબર, હજુ અમે 2 વાગતા નહીં, 3 છીએ. પૂર્ણાહુતિ કરવાની, બ્રહ્મ યજ્ઞની પૂર્ણાહુતિ પણ રાખેલ છે. સુંદર સાચી, આ જ્ઞાન તો તમે 7 દિવસની શિબિર રાખો ને તો આ સાગરમાં કદાચ 1 બુંદ મળે 7 દિવસની શિબિરમાં. કારણ કે આ તો સાગરનું રૂપ ધારણ કર્યું છે. આ જ્ઞાન એ પરમધામથી આવ્યું, એ પરમાત્માની વાણી છે. એ પરમાત્માની વાણી એ પરમધામમાં સાગરનું સ્વરૂપ છે. અને સાગરના સ્વરૂપમાંથી 1 બુંદ આ સંસારમાં આવી અને સાગરનું રૂપ ધારણ કરી લીધું. અને એ સાગરમાંથી અમે તમને કેટલું આપીએ? 7 દિવસમાં પણ 1 બુંદ ના આપી શકીએ. સુંદર સાજી, એ આ વાણી છે. જેને ભૈરવ ચંપાએ, જેને હિમાલય હેમ ગાડ્યા, કોઈ અગ્નિ જ વિધિ, કોઈ તિલ તિલ દેહ કપાયો આ વાણી માટે. આજે આ વાણી સુંદર સાજી 2 કલાક સુધી જો તમને સાંભળવા મળ્યું હોય ને તો આ જીવે પૂર્વ જન્મમાં સંચિત કર્મ કર્યા હશે. એ પરમાત્માને પ્રાર્થના કરી હશે કે હે પરમાત્મા, જ્યારે તું કળિયુગમાં આવવાના છો ને, તારી વાણીનો અમને સહવાસ મળે, તારી વાણી અમને સાંભળવા મળે, જેથી કરીને અમે આવા ગમનનું ચક્કર મટાડી શકીએ. એટલા માટે આ નિસ્બત હોવાને કારણે તમે અહીં બધા બેસી શક્યા છો. જેની નિસ્બત નહીં એ વાતો કરે. જો જેની નિસ્બત જ નહીં ભાઈ, લક્ષ્મીજીએ 7 કલ્પાંત સુધી તપસ્યા કરી, એ ઉમા હક નિસ્બત નહીં હોવાને કારણે અમરનાથની ગુફામાં વાત સાંભળી ચૂક્યા તમે આગળ. એ ઉમા ઊંઘી ગયો. કેમ ઊંઘી ગયો? એટલે લાયક જ નતો ઉમા. આપણે પણ આટલો ખર્ચ કર્યા પછી આ તો ઘોડાને પાણી પાવું હોય તો ઘોડાને ચો લઈ જવું પડે? કુવે લઈ જવું પડે, સરોવરે લઈ જવું પડે. અત્યારે તો કુવા થઈ ગયા, પણ કુવા નતા, સરોવરે લઈ જવું પડતો. આજે સરોવર, આજે સાગર ઘોડા પાસે આવ્યું. લે ઘોડા, તું પી લે. પણ પીવાનું કોને? ઘોડા. ભાઈ તમે મોઢું બોરો પણ એવું પીવે ના તો એને તરસ જ નહીં છીપાવી. સુંદર સાથ, આ જીવને આ જ્ઞાન ક્યાંથી હોય? આ તો કોઈના પ્રતાપે મળ્યું છે આ જીવને જ્ઞાન. નરેન્દ્ર મોદી આ ગુતરડી ગામની અંદર આવે તો રસ્તા કેવા થઈ જાય? આ નારો ગામનો રસ્તો 10 વર્ષથી એક જ હાલતમાં છે, પણ જો મોદીને બોલાવી લો ને થઈ જાય કે ના થઈ જાય? અમે થાક્યા ભાઈ રોડે. તો જો મોદીજી આવી જાય ને તો એ રસ્તો થઈ જાય. હવે એ રસ્તો થઈ જાય એનો લાભ કોને મળે? સમગ્ર ગામને મળે ને, સમગ્ર ગામને મળે ભાઈ. ફરી એ મોદીજીનો વોટ આલ્યો હોય કે ના આલ્યો હોય, પરમાત્માને માને કે ન માને, સુંદર સાજી, આ વાણી પરમધામની આત્માઓ માટે આવી છે, પણ લાભ સમગ્ર જીવને મળવાનો છે. જો એ જીવ સાવચેત થઈ જાય કે પરમધામની આત્માઓ માટે આ વાણી આવી છે, હું પણ એ વાણીને લઈ લઉં, તો એ જીવનું આવાગમનનું ચક્કર મટવા વાળું છે, બાકી મટવા વાળું નથી. પણ તૈયારી તો કરવી પડે સુંદર સાજી. એટલા માટે કહ્યું કે બુઢા જીવ જાગજે રે. જીવને જગાડવા માટે વાણી. જીવ નીંદ છોડે નહીં પીલાઈએ વાણી, લાએ પીયું વતન છે
માયા બળ જાણી, માયાનું બળ જાણીને જીવને જાગૃત કરવા માટે એ વેદો, એ પુરાણો, ભાગવત, બાઇબલ, કુરાન એ ક્યારેય જીવની જાગૃતિ ન કરી શકે. જો જીવની જાગૃતિ કરવી હોય તો આ એક બ્રહ્મવાણી છે, અને એ બ્રહ્મવાણી સુંદર સાજી નું તમે મંથન કરશો, અધ્યયન કરશો, જીવનમાં ઉતરશો. અને આજે જે 2 કલાક તમે જે સાંભળ્યું છે એ જીવનની અંદર કે આજે મેં સાંભળ્યું એક નવું છે, નવું લાગ્યું હશે સુંદર સાજી તમને. આ નવું કેમ લાગ્યું? આ કોણ કહી રહ્યું છે? આ પરમાત્મા કહી રહ્યા છે. કોના માટે? મારા માટે. જો મારા માટે કહી રહ્યા તો હું એને જીવનમાં કેમ ના ઉતારું? સુંદર સાજી અવશ્ય આજે કઈ સાંભળ્યું છે એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. ફરી વખત પણ આ ગુતરડી ગામને હું ધન્ય કહું છું. ગુતરડી ગામની પવિત્ર ધરતી અને એમાં કલ્યાણસિંહના ઘરે આ બ્રહ્મવાણી ચર્ચાનું રસપાન કરાવડાયું આપણને. સુંદર સાજી ધન્ય છે. અને ધન્ય પ્રભાતસિંહ પણ છે સુંદર સાજી, કે જે પ્રભાતસિંહના આયોજન હેઠળ આ થઈ રહ્યું છે. સુંદર સાજી કોણ કરી શકે? જાકો ધણીએ પકડે હાથ. આવો સુંદર સાજી, સમય નથી. હવે આપણને જે આયોજક કહેશે એ પ્રમાણે આગળ ચાલીશું. બોલો શ્રી પ્રાણના